નમસ્કાર દોસ્તો, આજે 11 ફેબ્રુઆરી 2019ના એજ્યુ સફર પરિવારના કરંટ અફેરમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજની નાનકડી ચિનગારી આપણે સૌએ સસલા અને કાચબાની વાર્તા સાંભળેલી છે. એની અંદર આપણને ખ્યાલ છે કે કાચબો લક્ષ્ય સુધી પહોંચી જાય છે અને સસલાભાઈ સૂઈ જાય છે અને ત્યાર પછી બંને વચ્ચે આ વાર્તાને થોડુંક આગળ વધે છે વર્તમાન યુગમાં. કેવી રીતે? તો સસલાભાઈ હવે કાચબાભાઈને ઓફર કરે છે કે કાચબાભાઈ, એ તો મારાથી થોડુંક સુવાઈ ગયું એટલે હું લક્ષ્ય પ્રાપ્તિ ન કરી શક્યો. આ વખતે રસ્તો હું પસંદ કરું અને ચાલો બંને વચ્ચે હરીફાઈ કરીએ કોણ જીતે છે. બંને વચ્ચે ફરીથી નક્કી થાય છે. આ વખતે સસલાભાઈ રસ્તો છે એ પહાડ વાળો નક્કી કરે છે. બંને વચ્ચે હરીફાઈ યોજાય છે. તો પહાડના રસ્તે કાચબાભાઈ તો ધીમે ધીમે પહાડ ચડે છે, પરંતુ સસલાભાઈ તો કૂદકા લગાવી અને ઝડપથી લક્ષ્ય સુધી પહોંચી જાય છે. આ વખતની ઇવેન્ટમાં સસલાભાઈની જીત થાય છે. હવે કાચબાભાઈ ઓફર કરે છે કે એ તો સસલાભાઈ રસ્તો તમે પસંદ કર્યો હતો એટલે તમારી જીત થઈ, પરંતુ આ વખતે રસ્તો હું પસંદ કરું અને આપણે એ નક્કી કરેલા લક્ષ્ય પહોંચવાનું છે. બંને વચ્ચે ફરીથી હરીફાઈ યોજાય છે, પરંતુ કાચબાભાઈ વચ્ચે રસ્તામાં નદી આવે છે એવો પાણીવાળો રસ્તો પસંદ કરે છે અને કાચબાભાઈ પાણીમાં તરી અને લક્ષ્ય સુધી પહેલા પહોંચી જાય છે અને સસલાભાઈ હારી જાય છે. તો વારંવાર આ બંને વચ્ચે કોઈક ને કોઈક સ્પર્ધા થઈ. એમાં ક્યારેક સસલાભાઈ જીત્યા, ક્યારેક કાચબાભાઈ જીત્યા. તો વર્તમાન સમયમાં હવે આ કોમ્પિટિટિવ એક્ઝામ આવે છે ત્યારે જેવી રીતે સસલાભાઈ અને કાચબાભાઈએ ત્યાર પછી નક્કી કરે છે કે હવે પછી આપણે લક્ષ્ય પ્રાપ્તિ માટે એકબીજાના સહયોગી બનશું. ક્યાંક નદી આવશે વચ્ચે તો કાચબાભાઈ કહે છે કે સસલાભાઈ, તમે મારી પીઠ ઉપર બેસી જજો અને આપણે લક્ષ્ય સુધી પહોંચશું. અને ક્યારેક એવો ખડકાળ રસ્તો આવે છે ત્યારે હવે કાચબાભાઈ સસલાભાઈની પીઠ ઉપર બેસી અને લક્ષ્ય સુધી પહોંચે છે. તો મિત્રો, વર્તમાન યુગમાં પણ જ્યારે આ કોમ્પિટિટિવ એક્ઝામનો યુગ છે ત્યારે તમારી વીકનેસને તમારે પારખવી જોઈએ. તમારા મિત્રો સાથે તમારે એવો રિલેશનશિપ બાંધવી જોઈએ કે તમને ન આવડતા ટોપિક તમારો મિત્ર શીખવે અને તમારો મિત્ર કે જેને નથી આવડતા એવા ટોપિક તમે શીખવો. બંને એકબીજાના પૂરક બનશો તો મિત્રો તમે ચોક્કસ સફળતા મેળવશો. તો વર્તમાન યુગમાં એકબીજાના તમે સહયોગી બનો, નહીં કે ટાંટિયા ખેંચવાની હરીફાઈ. હો મિત્રો, તો ચાલુ કરીએ આજના કરંટ અફેરની આ ચિનગારી સાથે. આજના કરંટ અફેરમાં દિન વિશેષ જોઈએ તો 11 ફેબ્રુઆરી એટલે કે આપણા રાષ્ટ્રપતિ એવા ફખરુદ્દીન અલી અહેમદનો નિર્માણ દિવસ છે. મિત્રો, તમે ઇમેજમાં પણ જોઈ શકો છો. ફખરુદ્દીન અલી અહમદ એટલે કે ભારતના બીજા મુસ્લિમ રાષ્ટ્રપતિ. એમનો આજે નિર્વાણ દિવસ છે. ત્યારે જન્મ 13 મે 1905માં દિલ્હી મુકામે થયો હતો. તેઓ ભારતના 5મા રાષ્ટ્રપતિ હતા અને તેઓ 24 ઓગસ્ટ 1974 થી 11 ફેબ્રુઆરી 1977 સુધી રાષ્ટ્રપતિ હતા. અહીં એ પણ વાત યાદ રાખવા જેવી ઘટે મિત્રો કે 42મો બંધારણીય સુધારો 1976માં થયો. એટલે કે 42મા બંધારણીય સુધારાને મિની કોન્સ્ટિટ્યુશન એટલે કે મિની બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. તે સુધારો કયા રાષ્ટ્રપતિના શાસનકાળ દરમિયાન થાય છે? તો ફખરુદ્દીન અલી અહમદના શાસનકાળ દરમિયાન. તેમણે 1975માં તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કર્યો હતો અને આંતરિક કટોકટી જાહેર કરી હતી. તો અહીં બીજો એક પ્રશ્ન બને છે કે સૌથી વધારે વટ હુકમ બહાર પાડવાનો રેકોર્ડ કયા રાષ્ટ્રપતિના નામે છે? તો જવાબ આવશે ફખરુદ્દીન અલી અહમદ. મિત્રો, અમારી આ એજ્યુ સફર ચેનલ જો જ્ઞાનની દ્રષ્ટિએ ગમતી હોય અને પહેલીવાર વિડીયો નિહાળતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ચૂકતા. આપણે કરંટ અફેરમાં અત્યારે આગળ વધી રહ્યા છીએ. 1925માં ઇંગ્લેન્ડમાં નહેરુ સાથે જોડાયા પછી તેઓ ભારતના રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાય છે. હૃદય રોગના કારણે 11 ફેબ્રુઆરી 1977ના રોજ તેમનું ઓફિસમાં જ મૃત્યુ થાય છે અને આપણા દેશના 5મા રાષ્ટ્રપતિ આપણી વચ્ચેથી ચીર વિદાય લે છે. અહીં એક બીજો પ્રશ્ન આવે છે કે ઇંગ્લેન્ડમાં જોડાય છે. તો અહીં મને એક વાત યાદ આવે છે કે ભારતમાં જન્મેલો જ વ્યક્તિ દેશનો રાષ્ટ્રપતિ બની શકે એવું નથી. અમેરિકામાં એવું જ છે કે માત્ર અમેરિકામાં જન્મેલો અમેરિકાનું નાગરિકત્વ ધરાવતો વ્યક્તિ જ અમેરિકામાં રાષ્ટ્ર પ્રમુખ બની શકે છે, પરંતુ ભારતમાં કોઈ વિદેશમાં જન્મેલો વ્યક્તિ પણ જો ભારતનું નાગરિકત્વ આગળ જતા ધરાવે તો તે ભારતનો રાષ્ટ્રપતિ બની શકે છે. રાષ્ટ્રપતિની બીજી વાત કરું તો ઇમરજન્સી 108 પણ એમના માટે કલમ અગત્યની છે. કઈ રીતે? તો કે બંને સદન રાજ્યસભા અને લોકસભાની સંયુક્ત બેઠક રાષ્ટ્રપતિ
અનુચ્છેદ 108 અંતર્ગત બોલાવે છે. તો આપણને આ પણ ખ્યાલ હોવો જોઈએ. રાષ્ટ્રપતિ પદ માટે બીજી એક અગત્યની જોગવાઈ એ છે કે તે વ્યક્તિ લાભનું પદ ધરાવતો ન હોવો જોઈએ. આ લાભનું પદ કોને ન કહેવાય? રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, ત્યાર પછી રાજ્યના રાજ્યપાલ અને કોઈ પણ કેબિનેટ કે રાજ્ય કક્ષાના મંત્રીનું પદ ધરાવતા હોય તો એ લાભનું પદ બંધારણીય દ્રષ્ટિએ ગણવામાં આવતું નથી. ત્યાર પછી આપણે કરંટ અફેરમાં આગળ વધીએ તો ગુજરાત લેવલના સમાચારમાં ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ ગઈ છે અને જેમાં ગિરનારની ટૂંકો સર કરવા માટે 502 સ્પર્ધકો દોડ્યા હતા. અહીં ગિરનાર આરોહણ અવરોહણ એક નેશનલ કક્ષાની પર્વતારોહણ ઇવેન્ટ યોજાય છે અને આની અંદર જુદા જુદા રાજ્યના લોકો, જુદા જુદા રાજ્યના દોડવીરો, પર્વતારોહકો ભાગ લેતા હોય છે. તો આ ઇવેન્ટ યોજાણી છે. તો 2019માં આ 12મી રાષ્ટ્રીય કક્ષાની અખિલ ગુજરાત ગિરનાર અવરોહણ સ્પર્ધા યોજાય છે. આ સ્પર્ધામાં 11 રાજ્યના સ્પર્ધકોએ ભાગ લીધો છે અને સૌથી વધારે MP એટલે કે મધ્યપ્રદેશના સ્પર્ધકોએ ભાગ લીધો છે. મિત્રો, અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો કે એની અંદર ઘણા બધા આપણા દોડવીરો છે એ ગિરનારનું પર્વતારોહણ કરી રહ્યા છે. મિત્રો, અમારે આ એજ્યુ સફર ચેનલને લાઈક કરવાનું ન ચૂકતા અને આગળ વધીએ આ જ ઇવેન્ટમાં. તો આ સ્પર્ધામાં 370 ભાઈઓ અને 132 જેટલી બહેનોએ ભાગ લીધો છે. આ સ્પર્ધામાં સૌથી વધુ મધ્યપ્રદેશના 155 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધામાં જૂનાગઢના સિનિયર ભાઈઓમાં અમિત રાઠોડ, જુનિયર ભાઈઓમાં લાલાભાઈ પરમાર અને જુનિયર બહેનોમાં સાયરા કંથુરિયા અને મોરબીના સિનિયર બહેનોમાં ભૂમિકા ભૂત પ્રથમ સ્થાને રહ્યા હતા. તો આપણા ગુજરાતના 4 વ્યક્તિઓ એ આની અંદર ગોલ્ડ મેડલ મેળવ્યા છે. એની પણ વાત કરું તો 1 થી 10 નંબર વિજેતા સ્પર્ધકોને 5,50,000ની રોકડ રકમ તથા શિલ્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગિરનાર પર્વત જુનાગઢ જિલ્લામાં આવેલો ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. એ પણ અહીં નોંધવા જેવી વાત ખરી કે ગિરનાર પર્વતની ઊંચાઈ કેટલી છે? 1031 મીટર જેટલી ઊંચાઈ ગિરનાર પર્વત ધરાવે છે. અને ગિરનાર પર્વતનું પ્રાચીન નામ પૂછાય તો રૈવત અથવા તો રૈવતક પર્વત પણ છે. તો ગિરનારને પ્રાચીન સમયમાં રૈવતક તરીકે ઓળખવામાં આવે છે. ગિરનાર ખાતે દર વર્ષે લીલી પરિક્રમા પણ યોજવામાં આવે છે. અહીં ગિરનાર પર્વતની વાત આવે એટલે આપણને જુનાગઢ યાદ આવે અને જુનાગઢની વિશે આપણે વાત જાણીએ તો જુનાગઢની અંદર જુનાગઢનું પ્રાચીન નામ શું હતું તે મિત્રો હું તમને જણાવું. પ્રાચીન નામ હતું ગિરિનગર. આ ગિરિનગર છે એની હું તમને આગળ વાત કરું તો ઈસવીસન પૂર્વે 322માં ચંદ્રગુપ્ત મૌર્યનો એક સુબો હતો, એનું નામ હતું પુષ્યગુપ્ત. અને આ પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું બાંધકામ કરાવ્યું હતું. ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે, જે તમને મિત્રો ખ્યાલ હોવો જોઈએ. અને જુનાગઢ સાથે રાણેક દેવી અને રા ખેંગારનો પ્રાચીન ઇતિહાસ પણ જોડાયેલો છે. અહીં અશોકનો શિલાલેખ પણ મળી આવ્યો છે. અને મિત્રો, જુનાગઢ વિશે ઘણું બધું જાણવા જેવું છે. તો મિત્રો, જુનાગઢ જિલ્લાની તમારી તૈયારી હોવી જોઈએ. આવનારી એક્ઝામોમાં તમારા માટે કદાચ એકાદો પ્રશ્ન પૂછાઈ શકે. આગળ વધીએ આજના કરંટ સમાચારમાં. તો સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં ટોપ પર ગુજરાતના 3 શહેરોને સ્થાન મળ્યું છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત આ એક કેન્દ્ર સરકારની એવી યોજના છે કે 100 શહેરોને સ્માર્ટ સિટી બનાવવાની યોજના કરી છે. આની અંદર સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં દેશના ટોપ 100 શહેરોને સ્માર્ટ સિટી બનાવવામાં આવશે. ટોપ 10માં અમદાવાદ 4થા ક્રમે, સુરત 5મા ક્રમે અને વડોદરા 6થા ક્રમે રેન્કિંગમાં આવ્યું છે. તો અહીં પ્રશ્ન એ પણ થાય કે પ્રથમ નંબરે કોણ આવ્યું? તો પ્રથમ નંબરે મહારાષ્ટ્રના નાગપુરને પહેલો નંબર આપવામાં આવ્યો છે. તો બીજો નંબર કોને આપવામાં આવ્યો? મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ બીજા ક્રમે સ્માર્ટ સિટીઝ રેન્કિંગમાં આવે છે. અને ત્રીજા નંબરે ઝારખંડની રાજધાની રાંચી એ ત્રીજા નંબરે આવે છે. 4થા નંબરે અમદાવાદ, 5મા નંબરે સુરત અને 6થા નંબરે વડોદરા. જ્યારે આપણા ગાંધીનગરને મિત્રો 62મો ક્રમ આ સ્માર્ટ સિટી અંતર્ગત મળ્યો છે. તો મિત્રો, આપણા માનનીય વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી દ્વારા જ્યારે આ સ્કીમ લોન્ચ થઈ છે ત્યારે સ્માર્ટ સિટીઝ એ ખૂબ જ હાઇલાઇટમાં હોય ત્યારે અગત્યના પ્રશ્નો પૂછવાની સંભાવના છે. તો
તો મિત્રો આ ન્યૂઝ તમારા ધ્યાનમાં ખાસ હોવા જોઈએ. આ જ બાબતે આગળ વધીએ તો કયા મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવે છે? આ રેન્કિંગ કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંસદીય ક્ષેત્ર વારાણસી એનો 12મો ક્રમ આવ્યો છે. સ્માર્ટ સિટી મિશનમાં યુપીના સૌથી વધારે 11 શહેરોને સામેલ કરવામાં આવ્યા છે. આ સ્માર્ટ સિટીનો રેન્ક કેવી રીતે નક્કી કરવામાં આવતો હોય છે તે પણ એક પ્રશ્ન થાય. તો કે સ્માર્ટ સિટી અંતર્ગત પસંદ કરેલા શહેરોમાં બહાર પાડવામાં આવેલ ટેન્ડર, ત્યાર પછી તેના આધારે એના વર્કિંગ ઓર્ડર, કુલ ફાળવવામાં આવેલા કેટલા કરોડ રૂપિયામાંથી કેટલા કરોડના કામો હાથ ધરાયા, આ બધા માનાંકોને ધ્યાનમાં રાખી અને સ્માર્ટ સિટીઝનો રેન્ક નક્કી કરવામાં આવતો હોય છે. ત્યાર પછી ભારત લેવલના સમાચાર જોઈએ તો તેલ અને ગેસ સંમેલન પેટ્રોટેક 2019 નો શુભારંભ થયો છે. અહીં તમે જોઈ શકો છો 13મો ઇન્ટરનેશનલ ઓઇલ એન્ડ ગેસ કોન્ફરન્સ એન્ડ એક્ઝિબિશન. તો આ 13મા આંતરરાષ્ટ્રીય ઓઇલ એન્ડ ગેસ કોન્ફરન્સનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અને તે મિત્રો ખાસ યાદ રાખજો કઈ જગ્યાએ આનો પ્રારંભ થયો છે? નવી દિલ્હી ખાતે. અને એની થીમ શું રાખવામાં આવી છે? શેપિંગ ધ ન્યૂ એનર્જી વર્લ્ડ થ્રુ ઇનોવેશન એન્ડ કોલેબોરેશન. આ એની થીમ રાખવામાં આવી છે. ફરીથી જોઈ લઈએ. તેલ અને ગેસ સંમેલન પેટ્રોટેક, તેનો પ્રારંભ તાજેતરમાં તે દિલ્હી મુકામે થયો છે. તેની થીમ પણ રાખવામાં આવી છે. 13મા નંબરનો આ ઉત્સવ છે. તો એના વિશે વાત કરીએ તો આ સંમેલન ગ્રેટ નોઈડામાં આયોજિત ઇન્ડિયા એક્સપો માર્ટમાં શરૂ થયું છે. આ 13મું આંતરરાષ્ટ્રીય સંમેલન છે. આ સંમેલન 3 દિવસ ચાલશે, જેમાં વિવિધ દેશના 95 થી વધારે ઉર્જા મંત્રીઓ ભાગ લઈ રહ્યા છે. આ સંમેલનનું ઉદ્ઘાટન માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરવાના છે. અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હાલમાં આપણે ધર્મેન્દ્ર પ્રધાનજી છે. ભારતના કાચા તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનનો સૌથી મોટો વપરાશકર્તા દેશ પણ ભારત છે. આ સંમેલનની થીમ સૌને સતત અને સુરક્ષિત ઉર્જા ઉપલબ્ધ કરાવવા માટે સહયોગ એ આ સંમેલનની થીમ રાખવામાં આવી છે. ત્યાર પછી સમાચારમાં આગળ વધીએ. નેશનલ કક્ષાના ન્યૂઝમાં છે કેરળના મુખ્યમંત્રીએ તિરુઅનંતપુરમમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ વાયરોલોજીનું ઉદ્ઘાટન કર્યું છે. ગયા વર્ષે કેરળમાં નિપાહ વાયરસને કારણે ગ્લોબલ વાયરસ નેટવર્ક સંસ્થાના ધોરણે આ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ વાયરોલોજી સંસ્થા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે કેરળમાં. ખાસ યાદ રાખજો તો આ સંસ્થા 29 દેશોમાં કાર્યરત ગ્લોબલ વાયરસ નેટવર્ક સંસ્થા સાથે સંલગ્ન હશે. એટલે જે આ વાયરોલોજીનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે જે શૈક્ષણિક સંસ્થાનું, તો એ અન્ય 29 દેશોના જે ગ્લોબલ આવા વાયરસ અંતર્ગત જે ઇન્સ્ટિટ્યૂટ ખોલવામાં આવ્યા છે તેને સંલગ્ન કામ કરશે. કેરળના મુખ્યમંત્રી પણ યાદ રાખજો, પિનરાઈ વિજયન એ કેરળના મુખ્યમંત્રી છે, જે તમે અહીં ઇમેજમાં પણ જોઈ શકો છો. આજના ઇન્ટરનેશનલ કરંટ અફેર ન્યૂઝ જોઈએ તો આબુધાબીએ હિન્દીને 3જી સત્તાવાર ભાષાનો દરજ્જો આપ્યો છે. આબુધાબીમાં અરબી, અંગ્રેજી સિવાય હવે હિન્દી ભાષાનો ન્યાયમાં ઉપયોગ કરવા માટેની અનુમતિ આપવામાં આવી છે. આબુધાબી એ સંયુક્ત આરબ અમીરાત, જેને આપણે ટૂંકાક્ષરી UAE કહીએ છીએ, તેની રાજધાની છે અબુધાબી. સંયુક્ત આરબ અમીરાતમાં 26 લાખ ભારતીયો રહે છે અને સંયુક્ત આરબ અમીરાતની વસ્તીના જે 30% જેટલા છે. તો મિત્રો ખાસ યાદ રાખજો UAE અને એની આધિકારિક ભાષા તરીકે હિન્દીનો જ્યારે સ્વીકાર થયો છે ત્યારે આપણા ભારતીયો માટે ગૌરવની વાત છે કે 30% જેટલા ભારતીયો આબુધાબીમાં વસે છે. તો એમના માટે કોઈ પણ ઓફિશિયલ કામકાજમાં તેઓ હિન્દી ભાષાનો ઉપયોગ કરી શકશે. આજના ખેલ જગત સમાચાર જોઈએ તો લિયોનલ મેસી વિશ્વમાં સૌથી વધુ આવક મેળવનાર ખેલાડી બન્યો છે. અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો લિયોનલ મેસી જે વિશ્વનો સૌથી વધુ આવક ધરાવનારો ખેલાડી બની ચૂક્યો છે. અને આણે કોનું સ્થાન લીધું છે તો રોનાલ્ડો એ વિશ્વનો સૌથી વધુ ફૂટબોલર એવો હતો કે જે વધારે આવક ધરાવતો હતો. તો તેના બદલે હવે લિયોનલ મેસી એ સૌથી વધુ આવક ધરાવનારો ખેલાડી બની ગયો છે. તો લિયોનલ મેસી આર્જેન્ટિનાનો વતની છે અને સ્પેનિશ ફૂટબોલર ક્લબ
બાર્સેલોના તરફથી ફૂટબોલ રમત સાથે જોડાયેલો છે. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ ફૂટબોલર હોય છે ખેલાડી, એ કોઈક ને કોઈક દેશમાં યોજાતી ઇવેન્ટનો એક ખેલાડી તરીકે જોડાયેલો હોય છે. તો આ પણ ખાસ યાદ રાખજો. લિયોનેલ મેસી વતની છે આર્જેન્ટિના, અને તે કઈ ક્લબ સાથે જોડાયેલો છે? તો બાર્સેલોના તરફથી રમે છે. સ્પેનિશ ફૂટબોલ ક્લબ છે અને એનું નામ છે બાર્સેલોના. તો મેસીની મહિનાની આવક 83 લાખ યુરો છે, અને 83 લાખ યુરોને જો પૈસામાં કન્વર્ટ કરવામાં આવે રૂપિયામાં, તો 67 કરોડ રૂપિયા થાય છે. મેસીએ આ વખતે રોનાલ્ડોને પણ પાછળ મૂક્યો છે. તો મિત્રો, અહીં રોનાલ્ડોની વાત કરીએ તો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એ બીજા સ્થાને, એટલે કે 47 લાખ યુરો એની મહિનાની આવક છે. અને 47 લાખ યુરો એટલે 30-32 કરોડ રૂપિયા જેવી આ રકમ થાય. તો મિત્રો, આવી આવક ધરાવનારા, અને આપણે સૌને ખ્યાલ છે કે વિશ્વમાં સૌથી વધારે પૈસા અથવા તો સૌથી વધારે ધનાઢ્ય કઈ રમતના પ્લેયરો હોય છે? ફૂટબોલના. ત્યાર પછી રમતગમત જગત સમાચારમાં આગળ વધીએ તો ભારતના વિકાસ ઠાકુરે ઈગાટ કપ વેઇટ લિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તમે અહીં ઇમેજમાં પણ જોઈ શકો છો કે 25 વર્ષીય એવા વિકાસ ઠાકુરે 96 કિલોગ્રામ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ વેઇટ લિફ્ટિંગમાં જીતી લીધો છે. તો વિકાસ ઠાકુરે 96 કિલોગ્રામ કેટેગરીમાં 353 કિલોમીટર વજન ઉંચકીને ત્રીજા નંબર પર પોતાનું સ્થાન બનાવ્યું છે. વિકાસ ઠાકોર 25 વર્ષનો ખેલાડી છે. ભારતે અત્યાર સુધીની ટુર્નામેન્ટમાં 1 ગોલ્ડ, 1 સિલ્વર અને અહીં જોઈ શકો 1 બ્રોન્ઝ, એવી રીતે 3 મેડલ જીતી ચૂક્યા છે. વિકાસ ઠાકોર ગયા વર્ષે ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યાર પછી આગળ જોઈએ સમાચારમાં તો રમતગમત જગત સમાચારમાં ચિકારંગપ્પા ગોલકુંડા માસ્ટર્સમાં વિજેતા બન્યા છે. અહીં નામ થોડુંક અટપટું છે, જરાક જોઈ લેજો. ચિકારંગપ્પા એ ગોલકુંડા માસ્ટર્સ ઇવેન્ટ યોજાય છે, એની અંદર વિજેતા બન્યા છે. અને આ ગોલકુંડા માસ્ટર્સ છે એ ગોલ્ફની રમત છે, તે ખાસ યાદ રાખજો. ગોલ્ફ સાથે સંકળાયેલા આ ખેલાડી છે. અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો. તો અહીં જોઈએ સમાચારમાં, બેંગલુરુના ચિકારંગપ્પાએ 40 લાખ રૂપિયાની ઇનામ સાથે ગોલ્ફ ચેમ્પિયનશિપ જીતી લીધી છે. ચિકારંગપ્પા 25 વર્ષીય ગોલ્ફની રમત સાથે સંકળાયેલા ખેલાડી છે. તો આજના કરંટ અફેરને અહીં પૂર્ણ કરીએ. એજ્યુસફર ચેનલને તમે વધારેમાં વધારે શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, અને મિત્રો સુધી આ જ્ઞાનનો લાભ પહોંચે એ માટે વધારેમાં વધારે તમારા મિત્રોને જાણ કરો, એવી જ અભ્યર્થના સાથે ધન્યવાદ.